મારો ભાવ બેન આમ જો તારી આજ માનતા મહિની એ છે ગમે બાપ તેના કામ કર્યા છે આજ તારું કામ કરી દીધું છો બાપ જય માતાજી મિત્રો, બધા મજામાં જશો. સવારમાં અમે જઈ રહ્યા છીએ આજે મેરડીમાના દર્શન કરવા બગસરા. જવાનું હતું સવારમાં 8 વાગ્યામાં, પણ અત્યારે વાગી ગયા છે 9. કેમ કે રાત્રે મોડે સુધી જાગ્યા હતા બધાએ અને સવારમાં કામ વધી ગયું છે, એટલે હજી કામની ઘરની પોઝિશન પણ આવી જ છે કે બધું કામ ચાલે જ છે. અને આ રહ્યું બધું રણ વિખણ બધું પડ્યું છે હજી. હાલો તો ચાલો નીકળીએ હવે માતાજીના દર્શન કરવા. આ જો ઓલા આગળ જાય છે ને અમારી ગાડીમાં જાય છે બધા માતાજીના દર્શન કરવા માટે. તો જય માતાજી મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ મેરડીમાની જગ્યાએ. તો હવે ચાલો અંદર જઈએ. આ રહ્યું મંદિરની બહારનું બધું ગાડીઓનું પાર્કિંગ અને સામે છે મેરડીમાનું મંદિર. જો મિત્રો, આ છે મેરડીમાનું સ્થાન. અહીંયા બધા તાવા કરવા આવ્યા છે મેરડીમાના. આ વાણંદના મેરડીમાં છે અને અહીંનું આ ભવ્ય ખેતર આખું પટેલ લોકોનું છે, પણ મેરડીમાના પરચા અહીંયા ઘણા બધા આપેલા છે. તેથી ભક્તો અહીંયા ઘણા બધા આવે છે માતાજીની જેની પણ માનતા હોય તે પૂરી કરવા. આનો ભવ્ય લીમડો છે અને લીમડાના થડે માતાજી બિરાજમાન છે. આમ તો ખારાવાળા મેરડીમાં પણ કહી શકો અને વાવવાળા મેરવાળા પણ મેરડીમાં તમે કહી શકો. ચાલો તમને આગળ લઈ જાઓ. લીમડો વાલો લાગે મારા કરશન બાપાની વાડીમાં બેઠી મારી મેરડી વાવે એ મારી વાવે નવા સિંગળ વાડી છે. જો મારા ગીગા હાજર મેળી એક દાંતિયા ના ભાગે
ખોટું થવા નો દે મારી મેલડી હુકમ નો એકો હોય રાજા મારી મેલડી જાઉં મારી વસ્તી મારા બારે બેઠા એ અમને કામ ચીંધો બાબુ મેળડી કે મારા નામને કદાચ માનતા માનો હે બાપ રાતના 12 વાગે મને જો કામ ચીંધું હોય સૂર્યનારાયણ પેલું કિરણ ઉગે અને હવાઈ છે ઊભી ન રહું ને હે બાપ તો ગીગા હાજર ની મેળડીને ખાઈ દે ખોટ પડે બાપ આજ કલોઈની વારે જણજે મારી મેલડી એ બાપુ કલોઈની વારે અરે મારો ભાવ બેન આમ જો તારી આજ માનતા મહિની છે ગમે બાપ તેના કામ કર્યા છે આજ તારું કામ કરી દીધું છો બાપ અને અમારા ભાવ બેનના ઘરમાં આજે રીતિ સિદ્ધિ આરોટે ને હે બાપ એવું મેલડી કરી દેજો બાપ જો ગીગા દાદા છે ને કામ વરાવતા હાલીને આમ જો ખાઈને કાપી જાય કઈ માથું મારા ગીગા હજામાં મેરડીને કેવા લાગે દાંતિયાનું ધ્યાન રાખવા મારી મેલડી કારણ કે આમ જો મારી મેરડી તો સર બાપ દાંતિયાનું ધ્યાન રાખવા લીમડા નીચે બેઠી હતી બાપ અને એની વાતો કરવા બેહીને આમ જો બાપ આજની રાત નહીં રાત પડી જાય પણ કહે છે કે અમારા રાવળદેવ આવીને જેથી જોયું બાપ ત્યાં લીમડા નીચે મારી મેરડીમાં બેઠા હતા અને એને લખીને એક બાપ એક આમ જો ગરબ હતો હે વાલો લાગે
ભાઈ આ જો જ અમારા બંને સાહેબ